હેલો મિત્રો, સૌથી પહેલા તો બધાને ગુડ ઇવનિંગ. આજે આપણે વાત કરવાના છે અહીં જીટીયુના સ્ટુડન્ટ છે અથવા તો એન્જિનિયરિંગ કરી રહ્યા છે, ગવર્મેન્ટ કોલેજ છે કે પ્રાઇવેટ કોલેજ છે. હવે જ્યારે પણ સ્ટડી કરતા હોય છે, સ્ટડી કરતા કરતા મિત્રો લાસ્ટ યરમાં જાય છે અને પ્લેસમેન્ટની વાત આવે છે, ત્યારે ઘણા મિત્રોનું સપનું હોય છે કે એમ સારી રીતે સારા પ્લેસમેન્ટમાં અને લાખોની જોબ મળે, મીન્સ કે સારા પેકેજ મળે લાખોમાં વગેરે, એવું સપના ઘણા મિત્રોના પ્લસ એના મમ્મી પપ્પાના દોસ્તોને બધાના હોય છે. તો એવો જ મોટિવેશનલ વિડીયો છે મિત્રો. અને આપણે એક કોલેજની વાત કરવાના છે. એમાં ઘણી એવી રીતે તમને મોટિવેટ મળશે અને જસ્ટ તમને ઘણું બધું આઈડિયા આવશે, વિચાર શક્તિ પણ તમારી વધશે અને તમારા ફ્યુચરમાં કેવું પ્લેસમેન્ટ તમારું હોવું જોઈએ, તમારી શક્તિ છે એ કેટલી લેવલ સુધી છે, આપણે કેટલું હજી તૈયારી કરવાની જરૂર છે, કેટલા નબળા છે, ઓલ આપણે વાત કરવાના છે. તો વિડીયો તમે લાસ્ટ લગી જોવાનો છે. આમાં આપણે કાંઈ ભણવાનું નથી મિત્રો, જસ્ટ આપણે ડિસ્કશન કરવાના છે. ચાલો મિત્રો, કેટલે આપણે વાત કરી કે તમારે ન્યૂઝ છે એ આપણે ન્યૂઝ વાંચવું જોઈએ, જેથી કરીને શું થાય કે આપણે થોડુંક માઇન્ડ પાવર છે એ પણ ઇન્ક્રીઝ થાય મિત્રો, અને શક્તિ છે એ પણ થોડીક વધે. બરાબર, એમાં જો આપણે વાત કરીએ થોડીક ડિટેલમાં, નહીં પણ બેઝિક આપણે જોવાના, જેથી કરીને તમને પણ થોડુંક વાંચવાનું અને રીડિંગ કરવાનું મજા આવી જશે. તો 2832 વિદ્યાર્થી છે. કેટલા? 2800. અને એને ગ્રેજ્યુએશન થતા પહેલા જ જોબ ઓફર. ઘણા મિત્રો એવા હોય છે, ગ્રેજ્યુએશન છે, ડિગ્રી છે એ કરે એની પહેલા જ એને સારી એવી જોબ મળી જાય અને ઓફર મળતી હોય છે. ઓકે, તો આપણે પણ એવું કંઈક કરશે, એવું નહીં કે ભલે ડિગ્રી કરવી છે તો કરવાની, આપણે કંઈ એવું છે નહીં. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની કે આપણે વિચાર છે કે ગ્રેજ્યુએશન પહેલા જ આપણે કંઈક કરવું છે તો આપણે તમે કરી શકો છો. તો એવી જ આપણે એક વાત કરવાના છે. પારોલ યુનિવર્સિટી છે એના એન્જિનિયરિંગની વાત કરીએ. પારોલ યુનિવર્સિટીના એના વિદ્યાર્થીઓને 33 લાખનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. જો આ જ પેકેજ તમે કદાચ ધારો મિત્રો, તો તમે જીટીયુના સ્ટુડન્ટ હોય કે બીજી કોઈ પણ કોલેજ હોય, બીકોમ કરતો હોય કે કોઈ પણ વસ્તુ કરતો હોય, તમે ધારો કે મારે આ વિદ્યાર્થીને આટલું પેકેજ મળ્યું છે તો મને કે સારી રીતે ના મળી શકે. તો તમારે થોડુંક મહેનતથી અને દિલથી થોડુંક કરવું પડે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બરાબર છે. અને જે મિત્રોને પેકેજ 33 લાખ રૂપિયા મિત્રો મળતું વાર્ષિક પેકેજ, એ તમે વિચાર કરો એ મિત્રોનું મગજ કેટલું હશે. સાવ ગુજરાતીમાં કહું તો કેટલું એ વાત થાય છે, સારી રીતે આઈએમપી પ્રશ્ન તૈયાર કરી જાય, સારી રીતે તૈયારી કરી જાય અને સારી રીતે વાંચી અને સારા માર્ક્સ લાવ્યા હોય તો જ એને આપ્યા, અથવા તો એની પાસે ટેલેન્ટ હોય, એ બધી વસ્તુ હોય તો એને કોઈ 33 લાખ રૂપિયા આપે. બાકી કોણ આપે? તમે એ વસ્તુ વિચારો. એમાં વિચાર કરો કઈ કઈ કોલેજ, મીન્સ કે કઈ કઈ કંપની હશે. એક આદિત્ય બિરલા કરીને છે, તમે નામ સાંભળ્યું જ હશે. ઓલ મિત્રો ગુજરાતમાં છે એને ખબર જ હશે વધારે પડતી તો. અદાની કરીને કંપની છે, રિલાયન્સ છે, હવે સ્વિગી છે, બિલકન્ટ જેવી કંપની દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ થયું હતું. અને ઓલ કોલેજ છે મિત્રો જીટીયુની હોય કે પછી પ્રાઇવેટ હોય, ઓલમાં કેમ્પસ તો થતા જ હોય છે. ઘણી કોલેજ છે મિત્રો, એ તમને તમારી કોઈ પણ કોલેજ હશે, તમારું ઇન્ટરવ્યુ થતા હશે, પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ છે એ તો થવાનું જ છે. એ ઘણી કોલેજ છે કદાચ 5 લાખથી શરૂઆત થાય કે તો super સારું કહેવાય. એટલે સારી રીતે પ્લેસમેન્ટમાં સિલેક્ટ થવું મિત્રો, એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાલી માર્ક્સ પાછળ ભાગવું નહીં, પણ કમ્યુનિકેશન સ્કિલ છે, ગ્રુપ ડિસ્કશન છે કે કઈ રીતે વાતચીત કરવી, એ પણ થોડુંક જો આપણે સાથે સાથે શીખી લઈએ ને તો એ પણ ફ્યુચરમાં જોબમાં ઇન્ટરવ્યુમાં ઘણું બધું હેલ્પફુલ થતું હોય છે. એટલે ઓલ વિદ્યાર્થી મિત્રો પોતાની કોલેજમાં ઘણી બધી કેમ્પસ છે, ઘણી કંપની આવતી હોય છે, બરાબર છે. થોડીક વસ્તુને ધ્યાન રાખો, ખાલી માર્ક્સ પાછળ નહીં, પણ તમે A to Z ઓલ વસ્તુ નોટિસ કરો, બરાબર છે. કે એ 33 લાખ આપ્યા એ વિદ્યાર્થી કેવો હશે અને આપણામાં શું ફરક છે, હાઉ ટુ ડિફરન્ટ તો ચેક કરતું થવાનું. ઇન્ટરવ્યુ તમે જુઓ, કઈ રીતે ઇન્ટરવ્યુ આપવા, કઈ રીતે ઇંગ્લિશ છે તો કઈ રીતે બોલવું, કોઈ વસ્તુ તમે શું કરો કે ચેક કરો. શું આપણામાં ભૂલ છે, બોલતા નથી આવડતું, ગ્રુપ ડિસ્કશન છે, કમ્યુનિકેશન છે, મેનેજમેન્ટ છે, બધા બેઝિક કોમન ટોપિક છે એટલીસ્ટ આવડવો જોઈએ. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ખબર છે. અને જીટીયુના વિદ્યાર્થી મિત્રો હોય કે બહારના હોય, તો ઘણા બધા આપણે વિડીયો પર છે જનરલ કે આપણે બનાવતા હોય છે કે ઇન્ટરવ્યુમાં કઈ રીતે વાતચીત કરવી, કેટલી વસ્તુની ધ્યાન રાખવી. તો એ પણ જો વિદ્યાર્થી મિત્રોને જોવા હોય તો આપણી ચેનલ પર મૂકેલા છે, જોઈ શકે છે. ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ નથી. પ્લસ વાત કરીએ કે ગવર્મેન્ટ જોબ હશે અથવા તો પ્રાઇવેટ જોબ હશે, એના માટે આપણે અલગથી જીટીયુનું નહીં પણ આપણે જોબનું જ સ્પેશિયલ અલગ ગ્રુપ બનાવી આપ્યું છે, જેથી કરીને ઓલ જોબની ઇન્ફોર્મેશન છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. પ્લસ તમારા દોસ્તો અને મિત્રોને તમારે એડ કરવા હોય તો એ પણ તમે મિત્રોને એડ પણ કરી શકો છો. એમાં તમને ઓલ ક્વેરી છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ છે, મટીરિયલ છે, કે જેટલું પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હશે એ તમને મોકલવામાં આવશે. ઓલ આવી જાય છે, જિલ્લા વાઇઝ છે, ગુજરાત છે, ગુજરાતની બહારની છે, પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ, ઓલ. ઓકે,
તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈને નીચે તમને લિંક આપી દઈશ. ઓકે, તો ઘણા ટેન્શન થતું હોય કે સર અભ્યાસ કરી પછી જોબની ઇન્ફોર્મેશન ક્યાંથી મળશે ઓલ્ડ વસ્તુ બરાબર એ તમને મળી રહેશે. પ્લસ જે મિત્રોને હા જીટીયુમાં અભ્યાસ કરી છે એને પણ આપણે વાત કરી લઈએ કે એને ડિગ્રીમાં જવું છે તેના ડીડી સેટની એક્ઝામ તૈયારીના વિડીયો છે પ્લસ એડમિશન છે પ્લસ એના આઈએમપી છે બીના છે બીટેકના છે એ પણ આપણી ચેનલ પર મૂકેલા છે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો છો. ઓલ વસ્તુ છે મિત્રો એ તમને આપણી ચેનલ પરથી મળી જતું હોય છે બરાબર છે. તો બને એટલો સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી બે એકને પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય મિત્રો તમે ફ્રી ઓફમાં શું કરી શકો લાભ લઈ શકો. અને જો બીજું હું લખ્યું છે કે 11,865 વિદ્યાર્થીને સ્કિલ ટ્રેનિંગ અને 9 પ્લેસમેન્ટની સિદ્ધિ બરાબર છે. સ્કિલ ટ્રેનિંગ છે આપણામાં કાંઈક ને કાંઈક તો સ્કિલ હોવી જ જોઈએ નકર તો પછી ખાલી એસપીઆઈ સીપીઆઈ કે સીજીપીઆઈ કે કામ નથી આવતા. આપણે એ ટુ ઝેડ બને એટલું થોડુંક અપડેટ રહેવું પડે અને થોડુંક પ્રેક્ટિકલી વધારે શીખવાનું. ઓકે, તો એટલું મારે કહેવાનું હતું મિત્રો કે ઘણી બધી એવી કોલેજ છે જેમ કે ગૂગલ કંપની છે પછી એમેઝોન છે ટેસ્લા છે મેટા વગેરે ઘણી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ હોદ્દા ઉપર છે અને ઘણા મિત્રો જાય પણ છે. આઈટીના વિદ્યાર્થી મિત્રો હોય છે કોમ્પ્યુટર હશે કોમ્પ્યુટર સાયન્સના હશે તો જો એમેઝોન છે ગૂગલ છે બરાબર છે એમાં એટલી સારી રીતે જોબ કરી શકે છે અને સારી પોસ્ટ ઉપર પણ છે અને લાખોમાં કરોડમાં પેકેજ મળે પણ છે મિત્રો. પૈસો તમારે ખોટે જ નહીં. જો સાવ ગુજરાતી તમને કહું તો બટ આપણે મહેનત કરવી પડે સારી તૈયારી વળી અને આપણે પગથિયા છે મિત્રો એ સ્ટેપ બાય સ્ટેપ ચડવા પડે ડાયરેક્ટ આપણે અહીંયાથી અહીંયા જમ્પ મારીને ન જઈ શકીએ. એટલે બનેલું તૈયારી કરો એક દિવસ તમે પણ સક્સેસ થશો અને સારી રીતે ફ્યુચર પણ બનશે. જો આઉટ ક્વેરી મિત્રો હોય તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને હું 10મા ધોરણથી તમને કહું છું 10મા ધોરણ હશે 12મું હશે સાયન્સના વિદ્યાર્થી હોય કોમર્સના હોય કે આર્ટ્સના કે ડિપ્લોમાના હોય કે ડિગ્રીના હોય કે પછી જીટીયુના હોય કે ઓલ કોલેજના હોય કે કાંઈ પણ ડાઉટ કરી લાગે જોબ વિશે લાગે કોલેજશીપ વિશે લાગે કાંઈ પણ હોય મને પૂછી લેવાનું. આપણી જે ચેનલ છે મિત્રો કહે તો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે તમને ઓલ સોલ્યુશન કરી આપશે સપોર્ટ કરશે તમને દોસ્તની જેમ ગાઈડ કરશે અને સમજાવશે. તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી મિત્રો તમારા દોસ્તોને શેર કરી આપો અને મારા માટે કોમેન્ટ કરવાની છે કે કોણ હવે મહેનત ચાલુ કરશે અને કોને આવું સારું સારું પેકેજ લઈ અને ફ્યુચર કેરિયર છે સેટ કરવું છે. ઓકે, મેં જસ્ટ ઇન્ફોર્મેશન હતી ન્યૂઝ હતી મારે તમારા લગી પહોંચાડવી હતી તો આશા રાખું બધા વિડીયો મજા આવી હશે અને નેક્સ્ટ હું આશા રાખું મિત્રો આમાં પણ તમારું નામ હોય અથવા પોતાની કોલેજમાં પ્લેસમેન્ટ થાય એમાં તમારું નામ હોય તો એપી સાથે મસ્ત એવી સ્માઇલ કરો અને સારી રીતે એન્જોય કરો અને આરામથી આપણે શું કરશું પાસ થઈ જશે. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય.